ભાઈઓના હારું કપડા હકેલવા દઈ દે જોઈ વાહ ભાઈ વાહ સેવા કરે છે કિશનભાઈ કપડા હકેલવાની સ્ટાઇલ ગાઈસ ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કિશનભાઈ ગુડ મોર્નિંગ જો ચાઇનાથી આવી ગયા છે ને એનું મોઢું જો આવડુંક આવડુંક થઈ ગયું છે આવડુંક સો એ ગિફ્ટ લાવ્યા છે બધા માટે આ ગિફ્ટ બોક્સ છે ખાવામાં થોડુંક ઘર જેવું ખોપાય પતલા જ થઈ જાય ને બધું ખાવાનું હોય કે નહીં આવી જ્વેલરી આપણી શોપમાં આવવાની છે હા સારી આવશે બધી આનથી સારી આવશે આ તો રેન્ડમ પિક કરેલું છે બધું આ બહુ મસ્ત છે હો. મેં ખોલીને જોઈ લીધું આ હા એ ખોલીને બતાવી દો પછી જો આવું બધું છે પર્સ છે આવા બી આપણી શોપ પર આવશે ને આ પર્સ છે બરબરીનું એક છે પ્રાડા આ છે ને બધામાં છે ને 3 કમ્પાર્ટમેન્ટ છે એટલે કોઈને આમ બધી અલગ અલગ વસ્તુ રાખવી હોય ને તો રખાય એવા છે પછી આ બધું છે માં જાકુડા હાટુ ચાખો માટે કમ્ફર્ટેબલ ચાઇના વાળા જ આવું બનાવી શકે હો ઉડી મસ્લિનમાં ઉડી મસ્લિન મસ્લિનમાં ઉડી છે જેકેટ વાળો આનો हाँ। ये आ रहे इसे होगा इसके अंदर एक टी शर्ट पहनेगी मैं डिंगली और ये पहन ये रहा उसका दूसरा पैटर्न મસ્ત છે लुक एट दिस सो क्यूट હેલો કીટી એને કીટી બહુ ગમે સામે देखिए ચાખો देखो ક્યાં બોલ તો માઈકમાં माइक में बोल તો ઝાકી માટે માઈક લાવ્યા છે नहीं ना नावानु છે माइक में बोल दो ने बोलने में દીકો જો ઝાકી માટે માઈક આવ્યું છે સ્પીકર ને બે માઈક બોલ તો ખરા જાકી બેટા બોલીને બતાવશું માં દીકો ઝાકુ બોલીને બતાવશે ઈ છે ને તાર કેમેરાનો રોલ છે તું માઈકમાં બોલીને તો બતાય બેટા જલ્દી લે માં દીકો બોલ ના તો હલો 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 1 2 3 માઈક ટેસ્ટિંગ લે કેમ થઈ ગયું ફોટો પાડીને બતાવો ઊંધું ફિટ કરી દીધું છે ઊંધું નાખી દીધું કોણ લઈ ગયું તું માઈક કોણ લઈ ગયું તું એને કર્યું હોય આમ મૂકવાનું આ કલર આ બાજુ આવે ને ઓકે આવું આમ નહીં જો પેલા શીખી લે આ આમ નહીં મૂકવાનું આવું સેમ હોય ને મૂકવાનું ઓકે ચાલો બોલો હલો હલો ચાર્જ વાળું છે ચાર્જેબલ માઈક છે પેલું બટન હા. બધી જ્વેલરી બોલ. સારી છે બોલ એ હલો મસ્ત માઈક છે હો બોલ તો ગીત ગા જો તને કયું ગીત આવડે વાર્તા ગા તું એબીસીડી આવડતી હતી ને હા મુજો મારી જાકી માર જો આને આ કેમેરો છે એમાં ઝાકીનો ફોટો પાડે પ્રિન્ટ બી નીકળી જશે ઝાકી સામે જો અહીંયા આયા જો એ આવી ગયો ફોટો આવી ગયો હમણાં જો અહીંથી પ્રિન્ટ નીકળશે આવી હો જો એ જો ભાઈ તો આ રીતની જાકીની ગિફ્ટો હતી બાકી બહુ કંઈ શોપિંગ કરવા જવાનો ટાઈમ મળ્યો નથી અને ઓલમોસ્ટ બધી વસ્તુ સ્ટોર પર લાવ્યા છે એટલે ખોટું જો ત્યાં રિટેલ પ્રાઇસથી અમે લીધું નથી શું બતાવતા હતા રિંગ બતાવતા હતા આ બાજુ વાત કરો થોડો કેટલા તોલાની છે બહુ સારી લાગે છે હો હાથ ભરાઈ જાય એક રિંગ પહેરીએ ને તા તો ગાઈસ હવે ડા 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 એટલે આ તો ભૂલાઈ જ ગયું મને હા બતાવી શું છે એની અંદર રિંગ હેર બેન્ડ નહીં ઢીંગુ હું તો રીંગુ હેમજી હા જો હજુ એક છે લઈ નીકાળ દો જો મસ્ત ક્યુટ છે અને બેગમાં લટકાડી શકાય ને એવા હેંગિંગ બી છે પર્સમાં બેગ ચામમાં વપરાય એવું છે એ શું છે ઊંઘણી છે હા પછી બીજી ચોકલેટ કેટલી લેવા બટાટા ચોકલેટ તો બતાવી તારી ક્યાં છે ઝરય ઝાકીની ચોકલેટ ઝાકીની ફેવરિટ ચોકલેટ કાલે મેં કીધું ને પપ્પા હું લાવવાના તો કે રફેલો ઈ પાછી આમ રફેલો
એમ ધીમે ધીમે બોલે, મોટેથી જ બોલે નહીં, જાણે કોઈ ખાઈ જવાનું હોય. કાં કાકુ? લેવાનું તાર પપ્પા તાર હાટુ રફેલો. મને ખબર હે મારી દીકરાને શું ભાવે નહીં. રફેલો જ ભાવે છે ને. તો ચાલો હવે કિશનભાઈ બ્લોગ કન્ટિન્યુ કરશે શોપ પર જઈને. હા ભાઈ ધંધો કરવાનો છે કીધું નહીં કે દુકાને આજ મને મજા આવશે કે દુકાન જોઈ સુકૂન મળશે. આપણે આવી ગયા છીએ ઘરે, બરાબર ને. રિમ્પલબેન માટે જો એટલા મસ્ત મજાના નવા નવા ડ્રેસ આવ્યા છે અને એક ડ્રેસ એમણે વેર કરેલો છે. તો રિમ્પલબેન તમે કેમ નવા નવા કપડાં પહેરો છો એ જરાક કહીજો ને. મારે કાલ પહેરવાનો છે તો ટ્રાય કરતી હતી કેવો થાય છે. કાલ કેમ તમારે પહેરવાનું છે? મારે રેન મેડિટેશનમાં જવાનું છે. તો ભાઈ કાલનો વ્લોગ છે ને એકદમ જોરદાર, એકદમ સ્પેશિયલ આવવાનો છે, કેમ કે રિમ્પલબેન જવાના છે કાલે રેન મેડિટેશનમાં, બરાબર, ડિવાઇન ગર્ભ સંસ્કાર જોડે. તો કાલના વ્લોગમાં આવશે તમને ખૂબ જ મજા. આ મેડિટેશન છે ને એ મેડમ એવું કહેતા હતા કે બહુ જોરદાર હોય, યુઝફુલ હોય, એની અસર બહુ સારી થતી હોય એવું મેડિટેશન છે. તો કાલનો વ્લોગ છે ને ભાઈ સુપર આવી જવાનો છે. અરે વાહ, હો અહીંયા તો જાખો મમ્મી નવા કપડાં પહેરે છો. એ જાખો મમ્મી નવા કપડાં પહેરે છો. જાખુ બેન તો હમણાં શોર્ટી પહેરીને જ ફરે છે હો. હા, અને અહીંયા જો આ પેલો કબાટ આપણે ફિટ કર્યો હતો, કબાટ થઈ ગયો છે સેટ. આમ જો તમે સામાન બામાન ગોઠવાઈ ગયો છે, મસ્ત ક્વોલિટી છે. આજે 2-3 લોકોના ઓર્ડરે આવ્યા હતા, એ લોકોના આજે ડિસ્પેચ થઈ જશે અને તમારે જોઈએ તો તમને મળી જશે. બાકી રિમ્પલબેન કયો ફાઇનલ કર્યો બોલો? મને તો જોતા તો આજ લાગે છે. હે આજ લાગે છે. કયો આ પહેરો એ? પહેરો ઈ. હા, એ કલર શૂટ થાય છે ગાઈસ? થાય છે કે નહીં તમે કોમેન્ટ કરો કેવો લાગે છે. આ કલર સારો લાગતો હોય તો પછી કોપી જ આપણે ડન કરીએ, બરાબર, બીજો કોઈ ચેન્જ નહીં કરીએ, કેમ કે કાલ પહેરવાનો છે. ત્યાં તો અમે કોમેન્ટ તમારી રીડ કરી લેશું. અને જાકીબેન જો ઠેલો લઈને આવી ગયા, કાનાજી ને એવું બધું હો. અને પપ્પા રમકડા લાવ્યા છે નવા નવા, એ બધું લઈને આજ તો આખી શેરીમાં ફરે છે તારી છોકરી રિમ્પલ. ઓલા બે રમકડા નીચે કેમેરો ને એવું લઈ ગઈ લાવી. હા, લાવીએ છે. ઓકે ગાઈસ, ને અહીંયા યશવી જો યશવી થાય છે નવરી થઈ જાય એટલે પછી એક ગિફ્ટ આવ્યું છે ભાઈ આપણને. એક મસ્ત મજાના આપણા સબસ્ક્રાઈબરે ગિફ્ટ મોકલ્યું છે. મેં ના પાડી હતી કે ભાઈ તમે કીધું એમાં આવી ગયું, થેન્ક યુ, તમારો આભાર. ગિફ્ટ જેને જરૂર હોય ને આપો. બેનનો એટલો બધો ભાવ હતો કે તોય મોકલી દીધું છે શોપ પર ગિફ્ટ, અને ફાઇનલી આજે મળી ગયું છે. તો જો અહીંયા કિશનભાઈ બતાવે છે તમને ગિફ્ટ. ઠક્કર પ્રિયાંશી ક્રિએશન પાટણમાં બેબો ક્રિએશન કરીને છે ભાઈ. પાટણવાળા જે બી આપણા વ્યુઅર્સ હોય એ જોજો, બરાબર. હા, મસ્ત મજાની અમને સિટી મોકલી. આવું નથી જોવું, તને ખબર છે પેલા આની અંદર શું છે? તો જો તો ખરી, આમ જો બાવલા પગલા પાડવાના આપણે આમ જો. વાવ, ઘડિયા નથી. જો આ કોણ દોરેલું છે? આ બાવ. આ કોણ છે? આ કોણ છે? આ કોણ છે? કાનો. આ કોણ છે? ચાંદા મામા. આ કોણ છે? હા, બધી ખબર પડે છે હો મારા દીકરાને. જો ભાઈ મસ્ત છે. બાવલાના મસ્તીના નાના નાના પગલા પડશે. બેબી ગર્લ્સ આવે તોય ભલે ને બોಯ್સ આવે તોય ભલે, પગલા આપણે એના આમાં પાડશું, બરાબર. કેમ કે આ બેનનો બહુ ભાવ હતો એટલા માટે હવે આને છે ને આવી રીતે પછી રાખી આવી રીતે શોપીસમાં મૂકવાનું. ઉકળી હોતો ને ગયો જાખો તાર બોલું બતાવી દો, તાર નવું બાવલું બતાવી દો, તાર દીકુડું. હે મધીકુડું મરધીકુડું એમ કરે છે ક્યારની. અને આરે ચિઠ્ઠી આવી છે, એમાં શું લખ્યું છે ભાઈ? જો તો ચિઠ્ઠી આવી છે, જો બતાવી દઈએ આપણા વ્યુઅર્સને. દેખાય છે? ન દેખાય બહુ. શગુન પરિવાર, અમારા તરફથી તમારા ઘરે આવનારા નવા મહેમાનો માટે આ નાનકડું ગિફ્ટ છે જે તમે સ્વીકારશો એવી આશા રાખું છું. મારું આ ગિફ્ટ તમને પસંદ આવે તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફોલોવર્સને પણ શેર કરજો. ભાઈ બધા લોકો જોઈ લેજો, આમનું આઈડી જોઈ લેજો, ફોલો કરી દેજો, બરાબર. થેન્ક યુ સો મચ શગુન ફેમિલી. અને અમારું આ ગિફ્ટ સ્વીકારવા માટે વિનંતી. એટલે બેને ઘણું બધું લેટરમાં લખ્યું છે. સાગરભાઈ માટે સ્પેશિયલ લેટર હતું આની અંદર. જોઈએ આ રહ્યું. હા, સાગરભાઈ ના પાડી કે ભાઈ અમે એવી રીતે ગિફ્ટ નહીં લઈએ, નહીં સ્વીકારીએ, એટલા માટે અમને મેસેજ કર્યો કે અમે કોઈ ફ્રોડ નથી, અમારી ઈચ્છા હશે ગિફ્ટ આપવાની. પણ એમાં એવું છે, કોઈ એક વ્યક્તિ પાસે ગિફ્ટ લઈએ ને ત્યારે આર્ટિસ્ટ એટલા બધા છે કે અમારા ઘરે કોઈ પણ વસ્તુ મૂકવાની જગ્યા ના વધે એટલા લોકો છે, એટલા માટે આપણે કોઈનું ગિફ્ટ સ્વીકારતા નથી.
પણ આ બેને એટલું ભાવથી પ્રેમથી મોકલું જ છે એટલે થેન્ક યુ સો મચ. બરાબર ભાઈ, જોઈ લો આ ટાઈપનું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરજો. બાકી આપણે આવી ગયા છીએ ફરી કરજો. મસ્ત મજા. કેવીક મજા આવી તને ફરવાની ભાઈ? બહુ મજા આવી, બહુ મજા આવી. બહુ બધું નવું નવું જોવા મળ્યું, જાણવા મળ્યું. ઘર સાંભળતું તું? હા, તું તારા જાતે ખબર પડશે તને. ઘર સાંભળે કે ન સાંભળે કેમ યશવી? હા સાંભળે ઘર રચવી હે? ઘરનું સાંભળે, બધાય સાંભળે. ઝાકી શું કીધું તું મને ખબર છે એ દિવસે? મેં કીધું હું આવું છું બેટા, કે હું પપ્પા સ્કૂલે નહીં જાઉં અને હુશે નહીં. મેં એટલું બધું ઘર એના પપ્પા એટલા સાંભળતો, પપ્પાની એ કેટલી સાંભળતી છે વિચારો ખાલી. જસ્ટ ફીલ. અને હે ભાઈ, નવા મહેમાન આવવાના છે ને ત્યાં તો આ નવા નવા ગિફ્ટ આવવા માંડ્યા છે. મારે એક દેવાંગભાઈ છે અનસ્કીપવાળા, જે આપણે ટુરિસ્ટ ટ્રાવેલ્સનું કરે છે, એને જો પેલા હનુમાન દાદાની મૂર્તિ આપણને ગિફ્ટમાં એક આપી હતી, અને એની હારે હારે તમે વ્લોગ જોયો જ હશે, એને કપડાં કાના માટે આપ્યા છે, એમ કે કાનું આવશે. બધા લોકોનું એવું કહેવું છે કાનો જ આવશે, પણ મને એવું લાગે છે કે ઝાકીની બેન આવશે. બરાબર, હવે આપણે જોઈ ફાઇનલ રિઝલ્ટ શું આવે. જે ઉપરવાળાના ઈચ્છા હશે આવશે. અને આઈ સ્વેર કે અમે પેલું જે જોડાવાનું ના તે આવે કંઈ કરાવતા નથી ને એમાં માનતાય નથી. બરાબર, એટલે આપણે જે આવે એ ખતવારો જોતો તો ઝાકીને, એટલે હથવારા માટે આ બધું છે. અને હથવારામાં કોણ આવે છે, પહેલો કે દીદી, એ જોઈ લેવું. હે ને? ક્યાં જવાનું કાલ તારે? હે? રેન મેડિટેશન એટલે વરસાદમાં મેડિટેશન કરવાનું. એમ વરસાદ આવતો હોય ને એમાં વરસાદ આવે. આવશે. મેં મેડમને ફોન કર્યો હતો ને, મેં કીધું તમને કેમ ખબર કે તે દિવસે ને તે દિવસે આવશે વરસાદ? એમ એ કે તમે જોજો કે આવી જાય. અમારે દર વર્ષનો એક્સપિરિયન્સ હોય કે તેથી આવી જાય વરસાદ, એમ કહેતા હતા. એટલે જોઈએ હવે. અમારે 14 વર્ષમાં ક્યારે આવું થયું નથી કે વરસાદ નથી આવ્યો. હા, તો એકલા જવાનું છે કપલમાં? કપલમાં નથી, પણ તમારા લોકોમાં આવું. કપલમાં નથી એટલે આપણે હોવાનું છે મસ્ત મજાનું નિરાતે. બરાબર, અને એ લોકો મેડિટેશન કરશે. મેડિટેશન એટલે યોગા શું કહેવાય? ધ્યાન ધરવાનું. ધ્યાન ધરવાનું શું આવે આમ કયો ને તમે પણ જરા એ તો ગણો. vlog જોઈ લેજો. એમને એમ તમે કયો એમ કે ઈ અમે એમ કહેશું ને, તમે અમારો વ્લોગ જોઈ લેજો કે રિમ્પલ. એવું થોડુંક કયો એટલે ખબર હા, અને ભાઈ મને છે ને હજી ઓલું યાદ છે, ક્વેશ્ચન આન્સર વાળું જે આપણે કર્યું હતું ને, તમે બધા ક્વેશ્ચન કોમેન્ટ કર્યા હતા ને, એ મને હજી યાદ જ છે. પણ વચ્ચે કિશનભાઈ આવ્યા, વચ્ચે પૂર આવી ગયું, વચ્ચે દવાખાને જવાનું થઈ ગયું, બધું થઈ ગયું ને, એટલે એ વ્લોગ રહી ગયો છે અધૂરો. બાકી એક સ્પેશિયલ વ્લોગ આપણે બનાવશું ને, પછી એક દિવસ મેં આમ વેઇટ કરી કિશનભાઈ આવે તો કિશનભાઈ આવ્યા પછી આપણે બનાવશું ક્વેશ્ચન આન્સર વાળું. દુકાનનું હોય ને કપડાની, તો ભાઈઓને હારું કપડાં હકેલવા દઈ દે. હા ભાઈ, ભાઈ સેવા કરે છે કિશનભાઈ. કપડાં હકેલવાની સ્ટાઇલ તમારે પણ જોઈ લેજો. આ ડ્રેસ હકેલાઈ ગયો, 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. અનારકલી છે, અનારકલી. બરાબર. હા, જો તમારી ઘડી પાડી. વાહ ભાઈ વાહ, કાકડી જેવો હકેલો. રિમ્પલ. રિમ્પલ ગીલો. અરે, ઈ મેં વીખો જ નથી dress. રિમ્પલ, તમે આ ગિફ્ટ તો જોવો કેવું આવ્યું કેવું નહીં. તમે ક્યાં જોયું? સાહેબ તો ભાઈ જો મસ્ત ડ્રોઈંગ કર્યું છે. કેસ ટાઈમ. સરસ છે. બેબો ક્રિએશન. એ જોયું? યશવી, યશવી હવે નવરી થાય તો જોવે કંઈક. ઓ યશવી, સરસ છે હો. આવો. હું ખમો ને જરીક પણ. બસ મારે હોઈ જવું છે. હાલો, થાકી ગયો હું. 2-3 દિવસ ભૂખો નહીં. વાહ. આખી 2-3 રાત દિવસથી કેમ કાંઈ નથી. હું તો લંડન હતો ને તે મને તો ઘર સાંભળતું હો ક્યારેક ક્યારેક. હે? શરૂઆતમાં બહુ સાંભળતું, પછી ધીમે ધીમે બહુ ન સાંભળે, તમને એમ ન થતું મારે અહીંયા જ રહેવાનું? પછી ટેવ પડી જાય. પણ છે ને હંમેશા મારો પર્સનલ એવો એક્સપિરિયન્સ છે કે કોઈ પણ છોકરો હોય છોકરી હોય ને 1-2 વર્ષ તો મોકલવા જ જોઈએ ક્યાંક બહાર. હોસ્ટેલમાં તમે મોકલો કે પછી આવી રીતે આઉટ ઓફ કન્ટ્રી ક્યાંક મોકલો, એને બહુ શીખવા મળે. એની જિંદગીમાં એના પગ ઉપર ઊભા થવાનો મોકો મળે. હા, એ ઝાંખી બેનના હશે ખ્યાલ બધા. કપડાં લઈને ગયા છે ને નવા? જો ભાઈ અહીંયા છે ને હવે વરસાદ આવ્યો એટલે સાટા ભાઈ આવી ગયા. વરસાદ આવવાનું પાછું ચાલુ થઈ ગયું છે. જો આખી ટીમ ઝાંખી. હા, ઈ એનું કામ કહું છું ખરાય ને. કીધું ઈ કે અમારે એટલા વરવામાં ઈ કે ક્યારે ઈ કે એવું નથી અમારે જોતો હોય ન આવે, વરસાદ આવી જ જાય કે તમે જોઈજો કે આવી જાય. 15 દી અગાઉ કીધું તો મને. હા, એમને મસ્ત કામ છે.
ઘર હોમ ટૂર કરાવી એટલા દિવસ તમે લોગિંગ કરો છો બેડરૂમ બતાવો કોઈ ને કારક બતાવો બધા લોકો જોતા હોય વાટ જોતા હોય તો હાલો બતાય તારો બેડરૂમ પહેલા તો. આમ આજ ન હોય તાર પછી બતાવજો આજ કોમેન્ટ કરે ને હોમ ટૂર કરવી છે ભાઈ નીચેથી લઈને શેરીમાંથી લઈને ધાબા સુધીનું ઘર બતાવવાનું જો આમાં કોમેન્ટ આવે ને 1000 કોમેન્ટ આવી જોઈએ તો જેથી 1000 કોમેન્ટ આવે તેથી બતાવો ત્યાં સુધી નહીં બતાવો ઓકે. બેડરૂમ બધું હો. હાલો આ બધા આપણા દોસ્તાર છે શું રમવું છે હંતાકલો રમવું છે હંતાકલો દા સાચું કોને રમવું હાથ ઉપર કરો હાલો હાલો પાકો હાલો જલ્દી મારે આવવું પડશે હું થાકી ગયો છું બટા આજે હું બહાર ગયો તો ને એટલે હાલ છે ને તમે રમો જાખિયારે રમો હો. હા ના ભાઈ જાને રમાડને છોકરાઓને ભાઈ ઈ પછી મૂકે નહીં સમજો ઝાકુડી શું કાના એ તો બધું વીણે જ છે ઢીંગલા તો હું લાવી નહીં મૂકતી જ નથી હો મળી મારું દીકુડું એમ કહે વળે એમ. તો ગાઈસ આજનો કંઈક આવો વ્લોગ હતો બરાબર. હજી યશવી ફ્રી થાય એટલે કંઈક આપણે વ્લોગમાં એડ કરશું. જાખી ફોટો પાડ લે બાકી છે ને કાલનો વ્લોગ સ્પેશિયલ છે તો કાલનો વ્લોગ જોઈ લેજો. અત્યારે જો કંઈ એડ થશે તો ઠીક છે બાકી વ્લોગ અહીંયા પૂરો થાય છે. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ. હું યશવી શોપ પર આવી છે એટલે એને છે ને મારી પાસે મંગાવ્યું હતું સરપ્રાઈઝ મને કે કિટકેટ ખાવી લઈ જાઓ મેં અત્યારની સાંજે હું લેતો આવીશ પાકું લાવશો ને મેં કીધું હા લેતો આવીશ તો આપણે એને ગિફ્ટ આપશું. પહેલાં હું જમવા બેઠો ને કિટકેટ મેં કીધું નથી લાવ્યા એટલે અત્યારે આપશું અને રિએક્શન ચેક કરીએ. નાની એવી ચોકલેટ હોય પણ જોજો સમજા રિએક્શન આપણે ચેક આવીશ. મેં કાલે નવરી થઈ ગઈ હે કાંઈ નથી લાવ્યા હું શું લાવી બહુ ભાવે પેલા એમ કહેતી હતી ને મને ખબર જ હતી તમે ભૂલી જ ગયા છો એમ કહેતી હતી ને હમણાં ભાઈ ક્યારેક ઘરે જાઓ ને ધંધેથી ત્યારે આવું નાનું ગિફ્ટ ઘરે તો નાના છોકરા હોય તો એની માટે લઈ જવાનું ક્યારેક અને ક્યારેક આ જે એનું ઘર મૂકીને એનું પરિવાર મૂકીને આવી હોય ને આપણા ઘરમાં નવી બરાબર એના માટે ક્યારેક લઈ જવાય તો શું છે સારું જો કે તમે બધા લઈ જ જતા હશો એવું નથી કે હું તમને સલાહ દઉં છું ખાલી જસ્ટ વાત કરું છું પાછા નગર કોઈ કોમેન્ટ કરશે અમને ખબર પડે જ છે ભાઈ એટલે એવું નથી ખાલી આ તો યાદ આવ્યું એટલે કીધું. વાવ લાવો પહેલાં જો મને ખવડાવીને ખાશે હો હું કહેવાય પતિવ્રતા પત્ની હે મસ્ત હા મજા આવી હે ત્યાં મને મોહનથાળ કાલ ખવાય કે નહીં એટલે તને ખવડાવી હા ઓકે તો હાલો હવે કિટકેટ એન્જોય કરો અમે શેરીમાં આટો મારી આવી ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈ. પણ કાલનો વ્લોગ બહુ ખાસ છે કે બધા રિમ્પલબેન રેન મેડિટેશનમાં જવાના છે કાલનો બ્લોગ તો છે બહુ જ ખાસ છે. અમારા વ્લોગ જોઈને તમને કેવી મજા આવશે કોમેન્ટ કરજો. ઓકે બાય બાય.